નમસ્તે. ભગવાન ખૂબ દયાળુ છે. તે હંમેશા આપણા માટે સારું જ વિચારે છે. આ સમજાવતી એક નાની વાર્તા. એક રાજા પાસે ફળોનો મોટો બગીચો હતો. તેમાં વિવિધ પ્રકારના ફળોની ખેતી થતી. તે બગીચાની બધી સંભાળ એક ખેડૂત પોતાના પરિવાર સાથે કરતો હતો. તે ખેડૂત દરરોજ બગીચામાંથી તાજા ફળો લઈને રાજાના મહેલમાં જતો અને રાજાને ખાવા આપતો. એક દિવસ ખેડૂતે જોયું કે જુદા જુદા ઝાડ પર નાળિયેર, જામફળ, સફરજન, કેળા, ચીકુ અને દ્રાક્ષ પાકી રહ્યા હતા. ખેડૂત વિચાર કરવા લાગ્યો કે આજે રાજાને કયું ફળ અર્પણ કરવું જોઈએ. પછી તેણે વિચાર્યું કે દ્રાક્ષ સરસ તૈયાર થઈ ગઈ હોવાથી તે ખાઈ લેવી જોઈએ. તેથી તેણે દ્રાક્ષની ટોપલી ભરી અને રાજાને આપવા નીકળી પડ્યો. જ્યારે ખેડૂત મહેલમાં પહોંચ્યો ત્યારે રાજા બીજા જ કોઈ વિચારોમાં ખોવાયેલા હતા અને ગુસ્સે ભરાયેલા લાગતા હતા. હંમેશની જેમ ખેડૂતે રાજાની સામે મીઠી રસદાર દ્રાક્ષની ટોપલી મૂકી અને થોડે દૂર બેઠો. હવે રાજા પોતાના વિચારોમાં ખોવાયેલા. ટોપલીમાંથી થોડી દ્રાક્ષ લેતા, એક દ્રાક્ષ ખાતા અને એક દ્રાક્ષ ખેડૂત પર ફેંકતા. જ્યારે પણ રાજા દ્વારા ફેંકાયેલી દ્રાક્ષ ખેડૂતને લાગતી ત્યારે ખેડૂત કહેતો, ભગવાન ખૂબ દયાળુ છે. તે હંમેશા આપણા માટે સારું જ વિચારે છે. આ સાંભળીને રાજા વધુ જોરથી દ્રાક્ષ ફેંકતા અને ખેડૂત ફરીથી કહેતો, ભગવાન ખૂબ દયાળુ છે. તે હંમેશા આપણા માટે સારું જ વિચારે છે. થોડા સમય પછી રાજાને ખ્યાલ આવ્યો કે તે ખોટું કરી રહ્યા છે. રાજાએ શાંત થઈને ખેડૂતને કહ્યું, હું વારંવાર તારા પર દ્રાક્ષ ફેંકી રહ્યો છું અને આ દ્રાક્ષ તને લાગે પણ છે. તો પછી તું વારંવાર કેમ કહે છે કે ભગવાન ખૂબ દયાળુ છે? તે હંમેશા આપણા માટે સારું જ વિચારે છે. ખેડૂતે નમ્રતાથી જવાબ આપ્યો, મહારાજ, આજે બગીચામાં નારિયેળ, સફરજન અને જામફળ પણ તૈયાર હતા. હું નાળિયેર, સફરજન અને જામફળ પણ લાવી શક્યો હોત, પણ મને દ્રાક્ષ લાવવાનો વિચાર આવ્યો અને હું તમારા માટે દ્રાક્ષ લાવ્યો. જો આજે દ્રાક્ષને બદલે નાળિયેર લાવ્યો હોત અને તે તમે મારા પર ફેંક્યા હોત તો આજે મારું શું થાત? એટલા માટે હું કહી રહ્યો છું કે ભગવાન ખૂબ દયાળુ છે. તે હંમેશા આપણા માટે સારું જ વિચારે છે. ધન્યવાદ.